ધારી તાલુકાના રામપરા ગામના એક નાના પરિવારનો દીકરો પરેશભાઈ રાજુભાઈ પાનસુરિયા જીપીએસસી પાસ કરી ગુજરાતમાં બીજા ક્રમે આવતા રામપુર ગામ દ્વારા સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા, દાનબાપુની જગ્યાના લઘુ મહંત શ્રી ઉદયબાપુ, ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવલ, રામપુરા ગામના સરપંચ શ્રી કાળુભાઈ ધાંધલ, મન મંદિર સ્કૂલના સંચાલક ભરતભાઈ વાળા, મગનભાઈ કોઠિયા, કાળુભાઈ શેઠ, બક્ષીપંચ ભાજપ આગેવાન ઉમેશભાઈ ધાંધલ, રાજુભાઈ પાનસુરિયા, મનસુખભાઈ જયાણી તેમજ ગામના આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા। પ્રતાપભાઈ વાળા, ભારત લાઈવ ન્યૂઝ, ધારી। મગન બાપા ઉપસ્થિત અમારા તાલુકા ભાજપના પ્રમુખ માનનીય શ્રી જીતુભાઈ, અમારા તાલુકા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ હીરપરા, ઉપસ્થિત આપણા પરેશભાઈના પપ્પા એવા રાજુભાઈ, ઉપસ્થિત ભરતભાઈ જે સારી સંસ્થા આપણે ધારી મુકામે ચલાવે છે, અરવિંદભાઈ, અમારા રેવાય મુસળ મનસુખભાઈ, બે વાર એને કીધું ભાઈ મનસુખભાઈ જ્યાંની મેં મનસુખભાઈ મુસળ કયો આગળ ઉભા થાય તરત એવા મનસુખભાઈ ઉપસ્થિત ગામના તમામ આગેવાનો, વડીલો અને મિત્રો અને મંદિરના રામજી મંદિરના પૂજારી માની પૂજા કરતા જે મોહનશ્રી અને ઉપસ્થિત ગામના બધા મિત્રો, આજે એવો પ્રસંગ છે કે ગામનો દીકરો ખૂબ ભણીને જીપીએસ પાસ કરી છે। જીપીએસ પાસ કરવી કે જેમ તેમ નથી, નાની મોટીના ખેલ નથી। જીપીએસ પાસ કરવી વિદ્યાર્થીઓ જે ભણતા હોય ને પૂછજો કે આપણે એસએસસી અને 12માની પરીક્ષા જો આપવાની હોય ને એમાં પાસ થવું, જો એમાં એટલું અઘરું હોય તો જીપીસી પાસ કરીને ક્લાસ 2 ઓફિસર તરીકે આપણી પાસે સામે ઊભા છે। આવા પરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપી। રામજી મંદિરમાં રામચંદ્રજી ભગવાનને કહે કે હજી 2-4 વર્ષ મહેનત કરી અને ક્લાસ 1 ઓફિસર બને એવી ભગવાન પાસે પ્રાર્થના કરી। ગામ સમજ આજે આપણું ગામ દાન મહારાજનું ગામ છે, ત્યારે આપણે સૌ પ્રાર્થના દાન મહારાજને પણ કરીએ કે આપણો ગામનો દીકરો 5 વર્ષ પછી આપણે ક્લાસ 1 ઓફિસર તરીકે આપણા ગામમાં આવે ને આપણે એનું બધા સાથે મળીને સન્માન કર્યું। આજે ખૂબ મહેનત કરી, રાત દિવસ મહેનત કરી, સીધા સાધા એક ગરીબ પરિવારમાંથી અનુકૂળતા હોય કે ન હોય, પૈસા હોય કે ન હોય, પણ મહેનત કરીને જ્યારે જીપીએસસી પાસ કરીને જ્યારે ક્લાસ 2 ઓફિસર તરીકે આપણી સામે આવ્યા છે, ત્યારે એને ખૂબ ખૂબ અભિનંદન આપી માં ખોડલને ખૂબ આગળ વધવાની શક્તિ આપે એવી માં ખોડલ પાસે પ્રાર્થના કરી। આજે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે એના પરિવારને પણ ખૂબ અભિનંદન આપી અને એને જે ક્લાસ 2 ઓફિસર તરીકે આપણી વચ્ચે જ્યારે આવ્યા છે ત્યારે એના પરિવારનું ગૌરવ વધાર્યું છે, ગામનું ગૌરવ વધાર્યું છે, તાલુકાનું ગૌરવ વધાર્યું છે અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ત્યારે માનની પરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે હજી પણ આગળ વધી ક્લાસ 1 અધિકારી તરીકે આવી અને અમને સૌને મળીને અમારું પણ ગૌરવ વધારો એવા તમને ખૂબ ખૂબ અભિનંદન અમે આપીએ છીએ। આજે સૌ પધાર્યા ત્યારે સૌ બધા આગેવાનો, ગામના તમામ આગેવાનો, વડીલો, મિત્રો અને યુવાનો બધાને ખૂબ ખૂબ અભિનંદન। આ જે કાર્ય ગોઠવું એવા બે કાળુભાઈ હોય, દિલ કોઈ ન હોય, એને પણ ખૂબ ખૂબ અભિનંદન દિલથી આપું છું, કારણ કે આ કાર્ય ગોઠવવું એ કોઈ વ્યક્તિ દિલથી જેને માનતા હોય ને એ લોકો આ કાર્ય ગોઠવી શકે। કારણ કે અમને ખબર છે જીપીએસસી ને આરપીએસસી બાદ જે મૂળભાઈમાં બાલાભાઈ ગયો ને, બાલાભાઈ ના મિત્ર છે, એટલે બાલાભાઈ જે ગોઠવું છે એ બદલ બાલાભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કારણ કે બાલાભાઈને અમે રોજ મળીએ, પણ હું હમણાં 2-3 દીધા દોડા દોડીમાં બહુ હતો એટલે કઈ મળ્યો નથી, આમંત્રણ વાયા આવ્યું છે સમજે, એટલે બાલાભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન। મગન બાપા એ વડીલ આપણા જે બેઠા છે એને પણ ખૂબ અભિનંદન। પણ ગામ સમસ્ત જ્યારે ગોઠવાનું ત્યારે આખા ગામને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિદ્યાર્થીનું તમે અત્યારે આઈપીએસ ક્લાસ 2 ઓફિસર તરીકે આવ્યા છે ત્યારે એનું સન્માન કર્યું, ત્યારે આખા ગામને ખૂબ ખૂબ અભિનંદન આપી વેરમું છું। વંદે માતરમ।